રોગપ્રતિકારક શક્તિને વધારી અને શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. સાથે તમારા વેઇટ લોસમાં પણ ઉપયોગી છે. સ્કિનની કોઈ તકલીફ હોય તો સ્કિનની તકલીફ પણ દૂર થઈ જશે જો તમે શિયાળાની આ સિઝનની અંદર કાચી હળદરને તમારી ડાયટની અંદર સામેલ કરી દીધી તો અહીંયા કાચી હળદરનું અથાણું બનાવવા માટે મેં 2 પ્રકારની હળદર આવે છે એ લઈ લીધી છે. સફેદ હળદર અને પીળી હળદર. જો તમારી પાસે કોઈ એક પ્રકારની હળદર હોય તો પણ તમે લઈ શકો છો. તો નોર્મલી આ અથાણું બનાવવા માટે જે પીળી હળદર આવે છે એમાંથી જ બનાવવાનું હોય છે અને જે સફેદ હળદર આવે છે એ હળદરને તમે જ્યારે પણ તમે કઢી બનાવો છો ત્યારે એમની અંદર ઉપયોગ કરી શકો છો. કઢીમાં આ હળદર નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો પહેલાં તો આપણે બંને જે હળદર છે એમની છાલ બરાબર રીતે કાઢી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે સફેદ હળદર પણ મેં લીધી છે. તો બંને હળદરની છાલ એકદમ સરસ રીતે મેં કાઢી લીધી છે. એક વખત આપણે છાલ કાઢી લઈએ ત્યારબાદ એમને એકદમ ચોખ્ખા પાણીથી વોશ કરી લેવાની છે જેનાથી એમના અંદર જો કચરો હશે તો એ કચરો પણ નીકળી જાય. હવે એમને આપણે કટ કરી લઈશું. તો હું આ રીતે રાઉન્ડમાં કટ કરું છું. જો તમે એમને લાંબી ચીરમાં કટ કરવા માંગતા હોય તો એ રીતે પણ કટ કરી શકો છો. પરંતુ તમારે જે એમની થિકનેસ છે એ વધારે પડતી નથી રાખવાની. આ રીતે આપણે અહીંયા મેં તમને બતાવી એટલી જ આપણે જાડી થિકનેસની અંદર કટ કરી લઈશું. આ અથાણાને તમે ફ્રીજમાં સ્ટોર કરી અને અઠવાડિયા સુધી એન્જોય કરી શકો છો. તો જ્યારે પણ તમે આ કાચી હળદરનું અથાણું બનાવો તો એમને તમારે ફ્રીઝમાં જ સ્ટોર કરવાનું છે. જો તમે બહાર રાખશો તો અથાણું છે એ બગડી જશે. તો અહીંયા મેં બધી જ હળદરને આ રીતે કટ કરી લીધી છે. હવે તો પહેલાં એમની અંદર આપણે મીઠું એડ કરી દઈશું. તો 1 ચમચી જેટલું મેં અહીંયા મીઠું લઈ લીધું છે. મીઠું એડ કરી અને મિક્સ કરી લેવાનું છે જેનાથી મીઠું એકદમ સરસ રીતે આપણી હળદરની અંદર મિક્સ થઈ જાય. લગભગ 15 મિનિટ સુધી આપણે આ રીતે રહેવા દેવાનું છે. 15 મિનિટ રાખવાથી મીઠું અને હળદર છે એ મિક્સ થઈ અને તેનું થોડું પાણી રિલીઝ કરશે. 15 મિનિટ જેટલી આપણે હળદરને રાખી મૂકવાથી એમની અંદર પાણી છે એ છૂટું પડી ગયું છે. હવે એમને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી લઈએ. તો મેં અહીંયા આ રીતનું એક એરટાઇટ કન્ટેનર લઈ લીધું છે. એમની અંદર બધી હળદરને ટ્રાન્સફર કરી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો પાણી છૂટું પડ્યું છે. તો એ પાણી આપણે ફેંકી નથી દેવાનું. એમને પણ આપણે આપણા કન્ટેનરની અંદર ટ્રાન્સફર કરી લઈશું. હવે 4 ચમચી જેટલું મેં અહીંયા લીંબુનો રસ લીધો છે અને મીઠું લઈ લઈશું અડધી નાની ચમચી જેટલું. તો મીઠું અહીંયા આપણે જોઈને નાખવાનું છે. ઓલરેડી આપણે પહેલાં એડ કરેલું છે. હવે બંને વસ્તુને મિક્સ કરી લઈએ. તો આ અથાણે તમે આ એઝ ઇટ ઇઝ ખાઈ શકો છો અથવા તો તમે એમની અંદર પાણી પણ એડ કરી શકો છો. તો આ રીતે પાણી વગરનું જે અથાણું છે તમે 1 થી 2 દિવસ સુધી ખાઈ શકો છો. જો તમારે લાંબો સમય સુધી રાખવું છે તો 1 કપ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે. પાણી નોર્મલી જે રૂમ ટેમ્પરેચરનું છે એ જ મેં લીધું છે. જ્યારે પણ તમે પાણી એડ કરો ત્યારે પાણી છે એ વધારે એડ કરવાનું છે. આપણી હળદર છે એમના ઉપર પાણી આવી જાય એટલી ક્વોન્ટિટીની અંદર આપણે પાણી એડ કરીશું. તો એમને તમે ફ્રીઝમાં રાખી અને અઠવાડિયા સુધી ખાઈ શકશો. તો એક વખત જરૂરથી આ રેસીપી બનાવજો. અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ જ સરસ હળદર મળે છે.